માતાજી, જય દ્વારકાધીશ દોસ્તો. વાગ્યા સવારના 8 અને આપણે નીકળી ગયા ડ્યુટી જવા માટે. ઠંડી પણ હે અને તડકો હે અને ફોગે હે બહુ ભાઈ, બહુ બધો ફોગ હતો. જાતા હતા રસ્તામાં દેખાઈ ગઈ કે ડુંગળી ભરેલી રિક્ષા, કેમ કે આજુબાજુ ક્યાંક ગામડામાંથી માર્કેટ યાર્ડમાં જતા હશે ભાઈ વેચવા હાટું. ભાઈ વાગ્યા હતા બપોરના 12:30 અને આપણે નીકળી ગયા ઘરે જવા હાટું. પછી પહોંચી ગયા ઘરે પહોંચી ગયા અને હવે ખાઈ પીને થોડીક આરામ કરી લેવું અને પછી સાંજે 3:30 વાગે જવાનું આપણે ડ્યુટીએ. આવી ગયા આપણે ઘરે અને ચેન્જ કરી લીધું હોય, જમવા બેસી જાય. જમવામાં હું બતાવતો તમને. જમવામાં રોટલી, ચણા દાળનું શાક, છાશ ખાઈ પીને હોઈ જાય અને ઉઠીને પછી જવાનું ડ્યુટીએ. તો 3:30 4 વાગે ઉઠીને ડ્યુટી હોઈ જાય. મળીએ પછી આગળ 2:30 અને નીકળી ગયા આપણે ડ્યુટી જવા હતું, કેમ કે ઇમરજન્સીમાં ફોન આવ્યો હતો ડ્યુટી જવાનો. તો નીકળી ગયા ડ્યુટી જવા. અને પતંગ ચગી છે જો અહીંથી દેખાય નહીં દેખાય ઉભા રહ્યો, પાછળ જઈને દેખાડો. જો પતંગ ચગે અહીં આગ્રામાં પતંગ ચગવા માંડી જોઈ લ્યો હે ને. આવી ગયા ભાઈ ઉત્તરાયણ આગ્રામાં. વાગ્યા હતા સાંજના 7:30 અને આપણે નીકળી ગયા ઘરે જવા હાટું. ભાઈ ઠંડી તો એ હાંજે તો ભાઈ પહોંચી ગયા આપણે ઘરે અને લઈ આવ્યા હતા કાઢી ધોર્યા હાટું દૂધ લઈ આવ્યા હે. આવીને ચેન્જ કરી લીધા ડ્યુટી આવીને અને ભૂખ લાગી હતી તો અહીંયા ડ્યુટી હતા ત્યાંથી જ ફોન કરી દીધો કે ચિપ્સ બનાવીને રાખજો. તો ચિપ્સ બની ગઈ. આવતા ત્યારે તરતા હતા મેં તો બની ગઈ ચિપ્સ. આપણે ચિપ્સ અને કેચઅપ ખાઈ લઈ પછી નાહી ધોઈને માતાજીને દીવા કરી લઈ. ફરાળમાં હતું આપણે સૂકી ભાજી, ચેવડો અને દહીં અને વઘારેલ ચેવડાની રેસીપી 1-2 દિવસમાં શોર્ટ વિડીયોમાં આવી જશે. દોસ્તો વાગ્યા સવારના 8 અને હજી એવા ડ્યુટી હતી તો હજી વિડીયો અપલોડ કરવાનો બાકી તો આવશે આજે થોડોક લેટ. કાલે આપણે દૂધ લેવા હતા કાઢ્યા તો તો એ પીવરાવાનું બાકી રહી ગયું હતું, કેમ કે ડ્યુટી જવાનું થઈ ગયું અચાનક. તો સવાર આવ્યો ને તો ગેટે જ ઊભા રહી ગયા હતા, જ્યાં સુધી અંદરથી દૂધ ન લઈ ત્યાં સુધી. આપણા ભાઈ બંધે ભાઈ